ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ કમલમ પહોંચી ગયા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। સીધા ત્યાં જઈએ કે જ્યાં શ્યામજી ચૌહાણ પહોંચી ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। પણ ટિકિટ ના મળી એટલે હવે તમે કોંગ્રેસ સાથેથી છેડો પાડો છો। લોકસભાની ટિકિટ ના મળી। હા, ટિકિટ ન મળી એટલા માટે જ લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીએ છીએ અને સૌરાષ્ટ્રની જે કંઈ 6 બેઠક લોકસભાની અને 1 કચ્છની બેઠક, આ તમામ બેઠકો કોંગ્રેસ હારવાની છે। ભાજપમાં બી તમને સાંસદ પદની ટિકિટ તો મળવાની નથી સુરેન્દ્રનગરમાં। નહીં, એટલા માટે કે કોઈ મારી સાથે કમિટમેન્ટ કરે, આ સમાજ સાથે દ્રોહ કરે, વિશ્વાસઘાત કરે, એ પાર્ટીને હું ક્યારેય સ્વીકારતો નથી। પણ તમે તો એવું કીધું જ્યાં જોડાયા ત્યારે એ વખતે હું ત્યાં જ હાજર હતો, તમે કહ્યું હતું હું કોઈ કમિટમેન્ટ વગર આવ્યો છું। ના, અમારે કોન્ફરન્સમાં હું બોલ્યા છું। પહેલા અમારે અમિતભાઈના ઘરે 2 વાર અગાઉ બેઠક થઈ ચૂકી હતી અને 2 વાર બેઠક થઈ ત્યારે અમિતભાઈ એમ કીધું હતું કે તમે વહેલા જો કોંગ્રેસમાં જોડાવ તો દિલ્હીથી હું તમારા માટે ટિકિટ મળે એવા પ્રયત્ન પૂરા કરી શકું। થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીને પણ આપ મળ્યા હતા? નહીં, 2 દિવસ પહેલા અમે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા। ત્યારે મને એવું થયું કે મને જે પ્રેમ અને જે એમની લાગણીઓ છે એ પ્રકારનું વાતાવરણ હોવાથી એટલે હું જરૂર ઘર વાપસી કરું છું। તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે ઘર વાપસી કરી રહ્યા છે અને કોંગ્રેસે કમિટમેન્ટ શ્યામજી ચૌહાણ ભાજપમાં હતા, કોંગ્રેસમાં આવ્યા અને ફરીથી હવે ઘર વાપસી કરી રહ્યા છે। કહી રહ્યા છે કે ટિકિટ નથી મળી, નારાજગી છે। કોંગ્રેસે વાયદો આપ્યો તો એ પૂરો નથી કર્યો। ટિકિટ નથી મળી તો પક્ષ પલટો કરતા વાર નથી કરતા નેતાઓ। ફરીથી ભાજપ, કોંગ્રેસ અને ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। શ્યામજી ચૌહાણ ચોટીલાથી આવે છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે। સુરેન્દ્રનગરમાં તેમનો એક પોકેટ છે, તેમનો એક વિસ્તાર છે, ત્યાં તેમનો દબદબો છે। પરંતુ હવે લોકો સાથ આપશે, કારણ કે આપ વારંવાર પક્ષ પલટા કરી રહ્યા છો। પહેલા ભાજપ, પછી કોંગ્રેસ અને પાછા મૂળ ઘર વાપસી કરી રહ્યા છે। પોતાના સમર્થકો સાથે તેઓ કમલમ પહોંચ્યા છે। આ જગ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ જોઈ શકો છો, સીધા દ્રશ્યો કમલમથી। ભાજપમાં ફરી જોડાવા જઈ રહ્યા છે શ્યામજી ચૌહાણ, પોતાના સમર્થકો સાથે કમલમ પહોંચી ગયા છે। હાલાકી તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। હજારો સમર્થકોની સાથે તેઓ ચોટીલામાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો। ફરીથી ભાજપમાં ઘર વાપસી તેમની થઈ રહી છે। સુરેન્દ્રનગર એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કારણ કે સુરેન્દ્રનગરમાં આ વખતે દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે। દેવજી ફતેપરા નારાજ છે, મુંજ પરાજીની ટિકિટ અપાઈ છે। આવી સ્થિતિની વચ્ચે સુરેન્દ્રનગરમાં મુશ્કેલી ભાજપને પહેલાથી જ પડી છે ટિકિટ કાપવાથી। તો શ્યામજી ચૌહાણથી ભાજપને એક ઉમ્મીદ જાગી છે કે ચોટીલા પંથક અને આજુબાજુના પંથકમાં જ્યાં શ્યામજી ચૌહાણનો દબદબો છે ત્યાં તેમને ફાયદો થાય। સૌપ્રથમ તો આજે ભવ્ય રોડ શો દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ નું નામાંકન ભરવામાં આવ્યું। ખૂબ ઉત્સાહ, ખૂબ માનવમેદની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ હાજર રહ્યા અને 2 વસ્તુ આજે ફલિત થઈ છે। એક કે અમિતભાઈ ના નામાંકન ભરાવાથી ગુજરાતમાં એક ખૂબ અનેરો ઉત્સાહ અને ચૂંટણીમાં એમ કહેવાય છે કે ઉમેદવારી પત્ર ભરાય એ શરૂઆત છે, પછી પ્રચાર પ્રસાર વાતાવરણ ટેમ્પો બનતો હોય છે અને છેલ્લે આખું વાતાવરણ થતું હોય છે। પણ અત્યારથી પહેલે દિવસે ચૂંટણી ભરાવા વખતે આવો વાતાવરણ, આવો ઉત્સાહ, તો આવનારા દિવસોમાં આ ચૂંટણી કઈ દિશામાં જશે ત્યારે હું એમ માનું છું કે જબરજસ્ત ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આ લોક જુવાળ આજે દેખાઈ રહ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 4 નામાંકન ભરાણા, તો શરૂઆતથી જ આ વાતાવરણ દેખાડે છે કે નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા સમગ્ર દેશ આજે તૈયાર થઈને રાહ જોઈને ચૂંટણીની બેઠો છે। આટલું વ્યાપક સમર્થન એ આજે જોવા મળ્યું છે। બીજું કારણ કે એનડીએના
આગેવાનો પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરેજી, રામવિલાસ પાસવાન આ બધા આવ્યા તો એનડીએ એલાયન્સ એક દિલથી એલાયન્સ છે કે ભાઈ એક મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ફોર્મ ભરે છે તો બધા ભેગા આવ્યા. જ્યારે બીજી તરફ મજબૂરીનું એલાયન્સ એ ખુલ્લું પડી ગયું છે. અહીંયા દિલથી જોડાયેલા છે, ત્યાં મજબૂરીથી જોડાયેલા છે. એટલે આજે એક દેશભરમાં એક દિલથી જોડાયેલા એનડીએના ઘટકો એનું પણ ચિત્ર દેખાણું, મેસેજ ગયો. આ બે વસ્તુ આજના આ કાર્યક્રમમાં નામાંકન ભરવાના પ્રસંગે એક નોંધનીય છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 7 ઉમેદવાર બાકી છે, બાકી બધા ઘોષિત કરી દીધા છે. લગભગ 2 તારીખ સુધીમાં બધા નામાંકન ભરી દેવાના છે. 7 ઉમેદવારોનું પણ ઝડપથી પાર્ટી નિર્ણય કરી રહી છે. કોઈ ગૂંચવાડો નથી, કોઈ કોકડું ક્યાંય ફસાયેલું નથી અને સર્વસંમતિથી બધા ઉમેદવારો ઘોષિત થઈ રહ્યા છે. ઉલટાનું કોંગ્રેસે વાત કરી હતી કે દિવાળીએ તો અમે બધા ઉમેદવાર જાહેર કરી દેશું, પછી કીધું હતું કે જાન્યુઆરીમાં તો થઈ જ જશે, પેલું લિસ્ટ અમે બહાર પાડશું. આજે એ લોકો ગૂંચવાયેલા અને ફસાયેલા દેખાય છે. આવનારી ચૂંટણી આ દેશ કોના હાથમાં સલામત, એ જ મુખ્ય મુદ્દો રહેશે. અને સૌ માને છે કે નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત છે અને એને કારણે વ્યાપક જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. આજે ખાસ હું એટલા માટે ઉપસ્થિત રહ્યો છું કે મારો જિલ્લો રાજકોટ લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસના અગ્રણીઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રમુખ શ્રી હરિશ્ચંદ્રસિંહ જાડેજા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતના બધા સભ્યો સાથે ભાજપમાં જોડાય છે. રાજકોટ લોકસભા સીટમાં વિછિયા, જસદણ, વાંકાનેર, કોટડા, લોધિકા આ તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એ બધી તાલુકા પંચાયતો આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈને ભાજપની બની ગઈ છે. જિલ્લા પંચાયતના પણ કુંવરજીભાઈની હાજરીમાં હમણાં 3-4 દિવસ પહેલા જ 11 સભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એટલે કે કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ રાજકોટ લોકસભા સીટ ઉપર થઈ ગઈ છે અને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડીકે સખિયાજી પણ હાજર છે અહીંયા. એટલે કોંગ્રેસને બહુ મોટો ફટકો. લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ, એ વિસ્તારના આપણા ધારાસભ્ય લાખાભાઈ પણ હાજર છે. એ બધાના પ્રયત્નો અને બધાની સાથે લાગણીથી બધા આજે જોડાય છે અને રાજકોટ લોકસભા એ ભારે બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલે આજે તાલુકા પંચાયતના હરિશ્ચંદ્રસિંહભાઈ હાજર છે. ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર છે ને, ઉમેશભાઈ આવી જાઓ, ઉપર આવી જાઓ. પ્રમુખ જે છે એ પછી આ કેસ પહેરાવી, આપણે ઉપર આવી જાઓ. ઉમેશભાઈ પાંભર છે અને ધીરુભાઈ ચાવડા, ભગવાનજીભાઈ માટિયા અને જયંતિભાઈ વેકરિયા આ સભ્યો પણ બધા આજે ઉપસ્થિત છે. એની સાથે 3 સભ્યો પણ આવી જાઓ અને 5 સભ્યો અહીંયા હાજર છે અને એની સાથે અનેક સરપંચો પણ આવેલા છે, જેનું લિસ્ટ પછી ઓફિશિયલ યાદી પાર્ટીમાંથી મોકલવામાં આવશે. તો આજે એમના ટેકેદારો સાથે
લગભગ 200 થી વધુ ટેકેદારો સાથે હરીશચંદ્રસિંહ જાડેજા અને ધીરુભાઈ પાંબર, ઉમેશભાઈ પાંબર ના આગેવાનીમાં બધા જોડાશે. બરાબર ને? નામ કંઈ બીજું જરૂર નથી તો ખેસ પહેરાવીએ. પછી શામજીભાઈ ચૌહાણ આવે છે, બધા એમનો પણ કાર્યક્રમ વિનંતી કરીએ કે ખેસ પહેરાવી અને હરીશચંદ્રસિંહ જાડેજા એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. વર્ષોથી અમે સાથે અમે મિત્રો બધા જૂના કોલેજમાં બધા ભેગા સાથે થયા. બહુ કામ કર્યું છે. કુંવરજીભાઈ પહેરાવવા લ્યો. હવે કોઈ આ બાજુ દીકે પહેરાવો. ભરતસિંહભાઈ અમારા તાલુકા ભાજપ પ્રમુખ પણ હાજર છે અહીંયા. પછી એમને કુંવરજીભાઈ પહેરાવો. સરપંચોને સરપંચો બધા પછી પહેરાવીએ આપણે, એટલે પ્રેસ બાકીનું કરાવીએ. બરાબર છે? ચાલો આવજો પછી. બધા આપણા વી કરી નાખો બસ. આ બાજુ નીચે વી ફોર વિક્ટરી. થેન્ક યુ. શામજીભાઈ ને પછી બેસજો. બેસી આપણે. તો લોધિકા તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી સરકી રહી છે અને અનેક જે સભ્યો છે એ ભાજપમાં જોડાઈ ગયા છે. તો રાજકોટ જિલ્લામાં એક પછી એક ફટકા પડી રહ્યા છે. વધુ એક ફટકો કોંગ્રેસને, જ્યાં લોધિકા તાલુકા પંચાયતના સભ્યો, આ વિસ્તારના સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. અને હવે થોડી જ વારમાં શ્યામજી ચૌહાણ, જેઓ સુરેન્દ્રનગરથી આવે છે, તેઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો લોધિકા તાલુકા પંચાયતના સભ્યો કોંગ્રેસના હાથમાંથી સરકી રહી છે. એક પછી એક તાલુકા પંચાયત રાજકોટ જિલ્લાની કોંગ્રેસમાંથી છીનવી રહ્યું છે ભાજપ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં તમામ જે કોંગ્રેસના કાર્યકરો હતા તે હવે ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં તમામ કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ લોધિકા તાલુકા પંચાયત જે વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે, ત્યાં હવે ભાજપ સફળ રહ્યું છે આ સભ્યોને જોડવામાં. તો એક પછી એક આવન જાવન યથાવત છે. વધુ કેટલાક કોંગ્રેસની વિકેટો પડી રહી છે. અહીંયા લોધિકા તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. એક પછી એક ચૂંટણીનો માહોલ, વિકેટો પડવાનો સિલસિલો આવન જવાન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની વિકેટો પડી રહી છે, જેમાં લોધિકા અને લોધિકાની આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે તેના સરપંચો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો એક પછી એક રાજકોટ જિલ્લામાં અહીંયા ભાજપ ખૂબ જ મજબૂત થઈ રહ્યું છે અને મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે રાજકોટ સારી બહુમતીથી, જંગી બહુમતીથી જીત મેળવીશું. તો કમલમ ખાતે આ તમામનું સ્વાગત. કુંવરજી બાવળિયા, એમનો વિસ્તાર, અને ત્યાંથી આ લોધિકા તાલુકા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. તો ચૂંટણીનો માહોલ, આવન જાવનનો સિલસિલો, કોંગ્રેસની એક પછી એક વિકેટો પડી રહી છે, જેમાં લોધિકા તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો અહીંયા દબદબો રહ્યો છે અને હવે આ દબદબો તોડ્યો છે ભાજપે. તો કેટલાક સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. અને થોડી જ વારમાં હવે શ્યામજી ચૌહાણ, જે સુરેન્દ્રનગરથી આવે છે, ચોટીલા પંથકમાંથી આવે છે, મૂળ ઘર વાપસી તેમની થઈ રહી છે. તો એક પછી એક નેતાઓ, કોંગ્રેસની વિકેટો અહીંયા પડી રહી છે. શ્યામજી ચૌહાણ, આપ શ્યામજી ચૌહાણને સમજો તો ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસમાં ટિકિટની તેમને ઉમ્મીદ ખૂબ હતી કે ટિકિટ મળશે, પરંતુ આખરે ટિકિટ ન મળી અને આવી પરિસ્થિતિની વચ્ચે નારાજ થયા, પાછા ઘર વાપસી કરી રહ્યા છે તેમના સમર્થકો સાથે અને ફરીથી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ટિકિટને લઈને ખૂબ જ નારાજગી
અને પક્ષ પલટો ફરીથી તેઓની ઘર વાપસી થઈ રહી છે. તો લોધિકા તાલુકા પંચાયતના સભ્યો આપ જોઈ શકો છો. લોધિકા તાલુકા પંચાયત હવે કોંગ્રેસ સાથમાં સરકી રહી છે. એક પછી એક તાલુકા પંચાયતો કોંગ્રેસના હસ્તગત જે છે એને તોડવામાં ભાજપ સફળ રહી રહ્યું છે એ હકીકત છે. એક પછી એક સભ્યો તૂટી રહ્યા છે. ઉત્તર હોય કે સૌરાષ્ટ્ર કે દક્ષિણ, મોટાભાગની તાલુકા પંચાયતો અહીંયા તૂટી રહી છે. જિલ્લા પંચાયતનો અગાઉ પણ રાજકોટ જિલ્લા પંચાયત 11 સભ્યો ભાજપમાં જોડાયા હતા. તો એક પછી એક સભ્યો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કમલમ ખાતે આ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને થોડી જ વારમાં આ જે વિસ્તાર છે જસદણ, વિંછિયા, લોધિકા રાજકોટ જિલ્લામાં આવે છે અને જસદણ વિસ્તારમાં આવે છે. આપ જોઈ શકો છો કુંવરજી બાવળિયા. તો આવન જાવનનો સિલસિલો યથાવત છે. મોટાભાગે કોંગ્રેસની વિકેટો પડી રહી છે એ હકીકત છે. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.